આ તરફ ખેડા જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। માતરના ગ્રામીણ વિસ્તારોના દ્રશ્યો આપને બતાવવા છે, જ્યાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ। ભલાડા, સાંજીવાડા, પરિયેજ સહિત ગામડાઓમાં વરસાદ થઈ રહ્યો છે। ભર ઉનાળે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો। અસહ્ય ગરમી અને બફારાથી લોકોને મળી છે રાહત। વધુ માહિતી સાથે સંવાદદાતા નચિકેત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નચિકેત, આપના વિસ્તારમાં કેવો વરસાદ? નીતિ, જો વાત કરવામાં આવે તો જે રીતે ખેડા જિલ્લામાં અચાનક જે બપોર બાદ જે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, ત્યારે માતર તાલુકાના સિંજીવાડા, લીંબાસી, ભલાડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક જે કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી। હાલ અત્યારે જો કે વરસાદ રોકાઈ ચૂક્યો છે, પરંતુ જે વરસાદ વરસ્યો હતો તે ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો અને જેને લઈ જે પવન ફૂંકાયો હતો ધૂળની ડમરી સાથે, તેના લીધે જે અમદાવાદ વડોદરા હાઈવે પર નેશનલ 48 પર થોડા વખત માટે વીજળી પણ ઓછી થઈ ગઈ હતી। હાલ અત્યારે ટ્રાફિક પૂર્વવત થયો છે, પરંતુ અત્યારે પણ જે વાદળો તે છવાયેલા છે, કંઈ ને કંઈ જે ગ્રામ્ય વિસ્તારોમાં છે તે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। નીતિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।